આંખો મળી છે આજ કદી દિલ મળી જશે, રસ્તો મળી ગયો છે તો મંજિલ મળી જશે. રોકાઈ જાઓ ઉર્મિયો મારા હૃદયમહી, ઘર દોસ્તનું મળ્યું છે તો મહેફિલ મળી જશે. હસાવી છે મેં દુનિયાને રેડ્યો છું એકલો રાતે, મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું. ખુદા રાખે સલામત આ તરસ મારી આ દર્દ મારા, મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. એમ તો બીજું બોલું. કરો કાંઈ દિલરૂબાને જો સજા તો રાગમાં કરજો, કતલ બુલબુલની કરવી હોય તો એ બાગમાં કરજો. નથી રીઝવી શક્યો પણ તમોને ખૂબ ચાહ્યા છે, કરો જો ભસ્મ મુજને તો પ્રણયની આગમાં કરજો. અંતરો જેના ઉજળા એની જાત્યો ન જોવાય, આ અવધેશ હેઠા ખાય ભીલડીના બોર ભૂદરા. વાત વાતમાં સોરી ને વાત વાતમાં થેન્ક્યું, એક હતો ભમરડો ને એક હતી દોરી. તોપમાં તો ગોળો ચડે ને બંદૂકમાં ચડે ગોળી, ભોજો ભગત એમ ભણે ફાગણ મહિને હોળી. પણ આ કવિ તો એમને બોલ્યો ને બે ચાર, એનું કારણ જુદું છે. હું એક કવિ સંમેલનમાં ગયો હતો, ત્યાં કવિઓ બધા ભેગા થયા. માપ બારના લાંબા જબ્બા, વાળ વધારેલા, ઘણાને દાઢીઓ વધેલી, અડધી આંખ ખુલી ને અડધી આમ બીડેલી, અડધી ખુલી, એમ જોયા કરે આકાશમાં. અને બોલે એવી જુદી જાતની ભાષા. મેં એક કવિને પૂછ્યું, મેં કીધું તમારી રચનાઓ તો ઘણી બહુ ઉત્તમ હોય છે, તો કે પરમાત્માએ કોઈ મહાન ઉદ્દેશ માટે મને નિમિત્ત બનાવ્યો હોય એવું મારું નમ્રપણે માનવું છું. બીજાને કીધું તમે બહુ સારું લખો છો, તો કે હું લખતો નથી, મારાથી લખાઈ જાય છે. અને મોટા ભાગે યુવાન વર્ગ છે, જુવાનીઓ માટે મને ઘણી લાગણી, કારણ કે હાવ ઘોળા હૃદયના હોય. જરાક કોઈક મન મોટું દેખાડે ને તો કદબભાઈ બકરી હાલી જાય એમ હાલ્યા જાય. આ હોળી ધૂળેટીના તહેવારમાં જોજો નીકળી પડશે જુવાનીઓ. શું કામ? રંગવા નહીં હો, રંગાવા. બસ કોક એને રંગી નાખે. બુદ્ધિને પણ વહેમ થયો છે, હું પૂછું છું કેમ થયો છે, કહું કોઈને કહેશોમાં પહેલી નજરે પ્રેમ થયો છે. મોહબ્બતમાં તમારા નામ પર કુરબાન થઈ જઈશું, સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જઈશું. તમારું આંગણું દીઠા તણો સંતોષ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જઈશું. આમ રંગાઈ જવા માટે જુવાનીઓ નીકળી પડે. અને રંગ પછી જુદા રંગથી રંગાય છે, પણ પહેલો તો આ રંગ, આ સંસારના રંગે રંગાય છે, પછી બીજો રંગ એ આવે છે સાચો. પણ હું કવિ સંમેલનમાં ગયો, આ કવિઓએ બધાએ રચનાઓ રજૂ કરી. જોકે હવે કંઈ પ્રાસાનુપ્રાસ મળવા જોઈએ એવું કાવ્યમાં નથી હો. લાય લાય સુરતી પ્રિયા કે ગુણ ગાય ગાય, બોલે વિલ પાય હાય 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 જાનકી, હાય મૃગ નૈની ખાય ખાય સુખ દેની ખાય, પ્રિયા બર બેની બિન તોહી કિત જાઉં મેં, રસિક બી હારી ખાય સુરતી બી સારી, પ્રિયા છીન ભારી કૈસે જીવન બિતાઉં મેં. તો આવું આમાં જરૂરી નહોતું. આ તો એક લીટી નાની ને એક મોટી એવી રચનાઓ રજૂ થઈ. એક કવિ ઊભા થયા, એમણે રજૂઆત કરી કે આ પાસે ચરતી હતી ગાય એવો જ હું છું, એને નીરોજો કાંસ તો મુજને શી અવગણો. પણ મને એવી કલ્પના નહીં કે કવિ સંમેલનમાં મને બોલવાનું કહે છે. એમાં આ લોકોએ જાહેર કર્યું, મેં વિનંતી કરી કે ભાઈ કવિ સંમેલનમાં હું બોલું એ ડાળે બિસ્કિટ ખાતા હોય એવું લાગે. એક જણો મને કે માણા મગજ વગર કેટલા વર્ષ જીવીએ, કે મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી. તોય આ લોકોનો આગ્રહ ચાલુ રહ્યો એટલે મેં પછી મજાક કરી થોડી. મેં કીધું બે જણા બાજતા બાજતા રોડમાંથી આમ ભાગી જતા હતા, પણ હતા સંસ્કારી, શિક્ષિત લાગ્યા એટલે મેં બેયને ઊભા રાખ્યા. અને મેં કીધું ભલા માણસ આમ રસ્તા ઉપર બજાતું હશે. પછી મને ખબર પડી કે બેય કવિ છે. પાછળ દોડ્યા હતા, એણે કીધું કે એની આખી આખી કવિતા મને સંભળાવી. અને મેં શરૂ કરી ત્યાં ભાગ્યો
મેં કીધું ભાઈ સાંભળી લ્યો, તમે ઘણા કષ્ટો સહન કર્યા છે. તો ઓલો કે મેં તો નાનકડું કાવ્ય સંભળાવ્યું, આણે 56 લીટીનું કાઢ્યું અને દરેક લીટી 2 વાર બોલે. મેં કીધું તો કંઈક વ્યાજબી કરો અને જે કહેવું હોય એની સંક્ષિપ્તમાં કહી દો. કોઈ વાત સંક્ષિપ્તમાં કેવી બહુ અઘરી છે. તાજમહાલનું વર્ણન કર્યું રવિન્દ્રનાથ ટાગોરે, ધ ટીયર્સ કન્વર્ટેડ ઇન્ટુ ધ માર્બલ્સ. શાહજહાંના આંસુ સંગે મરમરના રૂપમાં થીજી ગયા છે. ફેડરિક નીત્સેને કોઈએ પૂછ્યું, મહાન જર્મન ફિલસૂફ ફેડરિક નીત્સેને કોઈએ પૂછ્યું કે તમે હસો છો શું કામ? તો નીત્સે એટલું જ કીધું કે રોઈ ન પડવું એટલા માટે. ખાલિદ ટાઈમ્સના ઇન્ટરવ્યૂમાં મને એટલું પૂછ્યું હતું, વોટ ડુ યુ થિંક અબાઉટ ધ હ્યુમરિસ્ટ? આઈ સે, ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ? વેર આર યોર ટીયર્સ? એ કે હાસ્યકાર વિશે તમારે શું મંતવ્ય છે? મેં કીધું હાસ્યકાર થવું છે? ક્યાં છે તમારા આંસુ? અર્નેસ્ટ હેમિંગવે કીધું છે, ડુ યુ વોન્ટ ટુ બી ધ રાઇટર? વેર આર યોર વુન્ડ્સ? आप ही रंगाए बिना और न लागे रंग, पहले तो दीपक जले पीछे जले पतंग. અને કલાકારનું જીવન છે, ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઇક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ. નો વન કેન સ્ટોપ ઇટ, વન કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન. કલાકારનું જીવન એટલે 2 છેડે હળગતી મીણબત્તી જેવું. પાછા કોઈ રોકી ન કહો, બધા જોઈ શકે કે વાહ વાહ કેવી પ્રજ્વળે. આ બાબત છે. પણ મેં હળવી મજાક કરી લેખકોની, કવિ મિત્રોની. ઘણા મિત્રો છે મારે. મેં કીધું એક નવલકથા વાંચતો હતો, પણ એમાં એવું વર્ણન આવ્યું. કારણ કે આ લેખકો કવિઓ રહ્યા ને ઘણીવાર નવરા બેઠા એવું લખે કે વાસ્તવિક જીવન હારે કાંઈ સંબંધ ન હોય. મુંબઈ દૂરદર્શન માથે મારો કાર્યક્રમ હતો ને મેહુલભાઈએ મારો પરિચય આપ્યો. તે મને પૂછ્યું કે તમારું નામ શાહબુદ્દીનને અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? મેં કીધું નર જાતિ. પણ હું નવલકથા વાંચતો તો એમાં જે વર્ણન આવ્યું ભાઈ, નવા અરમાનો અને ઉમંગો લઈ 10 ડિસેમ્બરનું સવાર પડ્યું. પ્રભાતના પ્રથમ કિરણોએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો. પવનની મંદ મંદ લહેરી પ્રસરી અને રેશમી પડદો સિતાર પર ફરી વળ્યો. સિતારમાંથી એક ઝંકાર જાગ્યો અને સમગ્ર વાતાવરણમાં સંગીત ગુંજી ઉઠ્યું. એ જ વખતે સ્મિતાએ મધુકરના શયનખંડમાં પ્રવેશ કર્યો અને રૂપાની ઘંટડી જેવા મંજુલ સ્વરે કહ્યું, માતુ. સામેની આમ્રકુંજમાંથી કોયલે ટવકો કર્યો, હવે જાગવું છે અને પુષ્પ પરના ભ્રમર જેવી મધુકરના ચહેરાની લટને દૂર ખસેડવા. સ્મિતા નીચે નમી. ગુલાબ પરથી એક બુલબુલે ડોક્યું કર્યું અને શરમાઈને ઉડી ગયું. હવે આવા વર્ણન ઢળે બોલો, આ વાસ્તવિક જીવનમાં ક્યાંય ભાળ્યો? કોઈક ભાગશાળીનો હોય તો ભલે ભાઈ આવું, નકર શેના શયનખંડ, રેશમી પડદા, ખૂણામાં સિતાર પડ્યો હોય. હવે ભજનનો શોખ હોય, તૂટલા તંબુરા પડ્યા હોય. અને આમ્રકુંજમાં કોયલું તો ભાગશાળીની આ બોલે તો રાતના અઠવાડમાં છે કાગડા સવારે ક્રા ક્રા કરતા હોય. શયનખંડ બયનખંડ એવું કાંઈ ન હોય. 10 બાય 10ની રૂમ હોય, ખોયા જેવો ખાટલો હોય, ફાટેલું ગોદડું હોય, એમાંથી પગ આમ બહાર નીકળ્યો હોય અને એમાં આ હૂતો હોય. આપણને એમ થાય આને હૂતા સિવાય બીજું કોઈ સુખ નથી. એમ મને તરત એમ લાગે કે આને એક હુવાનું સુખ છે. અને બીજો વિચાર એ આવે કે ભરતોરી, ગોપીચંદ, બુદ્ધ, મહાવીર બધા રાજપાટ મૂકીને વયા ગયા અને આ કયા હકનો અહીં હૂતો છે. એનું બૈરું પાછું કાળું ડિબાંગ હોય, અક્કલ ઓછી હોય. અક્કલ ઓછી હોય ને એમાં શારીરિક તાકાત બહુ હોય. અક્કલ મઠા લોંઠકા બહુ હોય. કેરીની સિઝનમાં મારી પત્નીને મેં કીધું આ કેરીના રસમાં હૂંચ નાખવાની હોય. અરે પણ કે રસ જ નથી તે શેમાં હૂંચ નાખે? એમને એમ ફાંકડો મારી જાઓ.
પછી ક્યાંક પ્રોગ્રામ દેવા જાઓ અહીંયા ખાઈ લેજો. એટલે આવું બૈરું હોય એ પાંગજ પાસેથી ગોદડું પકડે અને એક ઝાટકે કાઢી નાખ્યો. ઉઠો કુંડ ઘોડે ઘોરો સોતે. બોલો બિચારો બે બાકડો ઊભો થઈ જાય. તું મને હુવા દે તો તારું શું જાય? તો કે તમે ઉઠો તો મને કંઈ કામ હુજે. હવે એને એ ખબર ન પડે કે આ રાતે પ્રોગ્રામ આપીને બહુ મોડા આવ્યા છે. રાતે પ્રોગ્રામ આપીને બહુ મોડા આવ્યા છે અને પ્રોગ્રામ સાંભળીને બહુ મોડા આવ્યા છે. એમ રાખો ને ભેગા ભેગ, કારણ કે મોડું તો એમાંય થયો. આ માનવ સ્વભાવની નબળી આ બહેનો જે છે ને એ એક વાસણમાંથી બીજા વાસણમાં તેલ નાખે ને તો અંદર કેટલું ગયું એના ઉપર એનું ધ્યાન ન હોય, બહાર કેટલું ઢોરાણું એનામાં જ હોય. એટલે પ્રભાતના પોરમાં પતિ પત્ની એવા બાજી પડે કે આપણને એમ થાય કે ભવે ભેળા નહીં થયો અને અહીંથી દિવસની શરૂઆત થાય. હવે સારા સંસ્કારી કુટુંબો હોય તો 5 વાગ્યામાં ઉઠી જતા હોય બહેનો, ભક્તિ સંગીત રેલાતું હોય, ઘરમાં સાફ સૂફ થતું હોય, બધું સારી એક કપ ચા બનાવીને પોતે પી લેતા હોય, પછી બીજા માટે મૂકતા હોય. પણ હું તો આ સંસ્કારી ઘરની વાત કરું છું. આ હું જે વાત કરું છું એનું મેં વર્ણન કર્યું એ મુજબ હોય. અને સવારના પોરમાં બાજવાની શરૂઆત થાય. 50-50 વર્ષની ઉંમરે બહેનોને મેં એવા ધોખા કરતા સાંભળ્યા છે કે રે એ વખતે કેવા હારા હારા માંગા આવતા. પણ મારા બાપુજી નો સમજ્યા તે નો જ સમજ્યા. નકા આડોશી પાડોશી કહેતા હતા કે રવા દ્યો ગધેડાને ડોકે હીરો બાંધોમાં. પણ હવે કરમમાં કઠણાઈ માંડી છે અને ઓલો વળી પડ્યો પડ્યો એ બધા ભાગશાળી મારા ફૂટી ગયા. એટલે આમ જીવનની શરૂઆત થાય. આ દિવસની શરૂઆત આવી રીતે થાય તો સમય જતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે. ગમે તેવા દુઃખમાં જીવન જીવાઈ જાય છે. જીવન તો જીવાઈ જવાનું છે ભાઈ, જિંદગી જીવાઈ જવાની છે. જે યાત્રા શરૂ થઈ તો પૂરી થઈ જવાની છે. પણ બુઝ ગયા દીપક મગર રોશની તો રહે ગઈ, ચલ બસી આઈ જિંદગી કુછ લે ગઈ કુછ દે ગઈ. અને એમાં ઉત્સવ છે, આનંદનો ઉત્સવ છે, રંગનો ઉત્સવ છે, રંગાઈ જવાનો ઉત્સવ છે. પણ માણા ઉત્સાહના અતિરેકમાં અપશબ્દો મંડે બોલવા, ત્યારે ઘણીવાર બહુ મને દુઃખ થયો. ભગવાન બુદ્ધને એક જણાએ એક ગામમાં ભગવાન બુદ્ધે પ્રવેશ કર્યો એટલે એક જણાએ એને બહુ અપશબ્દો કીધા ભગવાન બુદ્ધને. પણ બધાએ અપશબ્દો સાંભળી લીધા, બધી ગાળીઓ સાંભળ્યા પછી ભગવાન બુદ્ધે એમ જ પૂછ્યું કે તમે કોઈને કાંઈ ભેટ આપો અને સામે વ્યક્તિ ભેટ ન સ્વીકારે તો એનું શું થાય? ઓલો કે લઈને એને પાછી લે, એ પોતાની ભેટ લઈને હાલતો થઈ જાય. તો કે તમે જે કંઈ કીધું એ હું સ્વીકારતો નથી. ફારસીના મહાકવિ શેખ સાદી બજારમાં નીકળ્યા, એને એક વ્યક્તિ અપશબ્દો કીધા પણ એક શબ્દ ન બોલ્યો. સામાન્ય માણસો લખ્યું વાંચીએ કે સંતો ચહેરા વાંચીએ કે. શેખ સાદી તો કવિ હતા, મહાકવિ હતા. ઓલે ગમે એવી અપશબ્દો એને કીધા, ગાળ્યો દીધી, પણ એક શબ્દ બોલ્યા નહીં. પછી કોકે પૂછ્યું કે તમે કેમ આને કાંઈ કહેતા નથી? તો કે જો ભાઈ આજ તો બજાર છે, જેને જે વેચવું હોય ને એ લઈને આવે, પણ જો આપણે ખરીદવું ન હોય તો ભાવે શું કામ પૂછવું? જો આપણે ખરીદે ન કરવું હોય તો એનો ભાવે શું કામ પૂછવો જોઈએ? પંડિત મદન મોહન માલવિયાજીને એક જણો મળવા આવ્યો. એણે કીધું કે પંડિતજી મેં ક્રોધ માથે કાબુ મેળવી લીધો, તમે મને 100 ગાળ આપો તોય હું ગુસ્સે નહીં થઉં. તો મદન મોહન માલવિયાજીએ કીધું કે તમારી વાત હું સ્વીકારી લઉં છું, પણ એ તમે તમારા વિધાનની ખાતરી કરવા હું અપશબ્દ બોલું?
તમે કીધું હું સ્વીકારું છું, પણ એની ખાતરી કરવા હું અપશબ્દ ન બોલું. ગાંધીજીની વાતો થઈ ને, ગાંધીજીને એક જણો 2 કાગળ ભરી અને અપશબ્દો લખીને દઈ ગયો અને કે વાંચી લ્યો. આમ ટાંકણી ભરાવી, એકમાં પૂરું ન થયું તો બીજી લખી બીજા કાગળોમાં અને કે વાંચી લેજો એમ કરીને વયો ગયો. 2-5 મિનિટે પાછો આવ્યો તો ગાંધીજી બીજું કંઈક કામ કરતા હતા. તો કે મેં કાગળો આપ્યા એ વાંચી લીધા. ગાંધીજી કે સાર લઈ લીધો. તો કે શું સાર લઈ લીધો? એટલે એને ટાંકણી બતાવી, ટાંકણી જ બતાવી કે આટલું જ આમાં મહત્વનું હતું. એટલે જબ જબ મું ખોલો તુમ મીઠી બોલી બોલો. ઉદ્યમીને કાંઈ અસાધ્ય નથી, વિદ્વાનને કાંઈ વિદેશ નથી ને મીઠા બોલાને કોઈ શત્રુ નથી. આ કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, પણ જીભલડીએ જવાબ કહી સાચું સોરઠિયો બને. આ એક જમાનો એવો હતો. નાટક તમે અત્યારે જોવો છો, આપણે નાટક જોઈ છીએ તો એમાં સ્ત્રીઓ સ્ત્રી પાત્ર ભજવે, પણ એક જમાનામાં પુરુષો સ્ત્રી પાત્ર ભજવતા. અને મને એ હજી યાદ છે કે પુરુષો ઘણા પ્રસંગે વહરા લાગે, પણ પુરુષો સ્ત્રીઓ બને ને જે વહરા લાગે ભાઈ. અમારે અહીંયા મોહનલાલ પિંગળા બનતો. હવે એ જમાનામાં મેકઅપ કરે. મોહન આમ તો કાંઠારો હતો, લોઠ કોઈ એવો પાછો, આમ રઘુ બહાર દેખાય એવા એના બાવડા. અને મેકઅપમાં તો બોદાર ચોપડે. તે બોદાર પહેલાં મોઢા જ રંગી નાખે બધાનો, જરી જરી એલો અબરખ નાખીને આમ છાંટે માથે એટલે જગામગા થાય પેટ્રોમેકના પ્રકાશમાં. અને ઘોડાના પૂંછડા જેવા વાટ્યું વણી ગયો એવા વડવઈ જેવા એના વાળ, પોપટિયા રંગનો હાડલો, કાળો પડી ગયેલો લેસ, ખોળના બટકા જેવા પગ, મોઢું આટલું ધોળું રંગે ને બાવડા કાળા ને કાળા. હવે ભાઈ આવો મોહન પિંગળા થઈને જ્યાં આમ પટે પડ્યો. અને અમારું નાનકડું ગામ, હું કોથળો પાથરીને જોતો હતો એટલે બેઠો બેઠો. અને એમાં કરુણતા આવ્યો. ભરતુહરીએ ત્યાગ કર્યો પિંગળાનો. ઈની ઘરે પાસે સંન્યાસ્ત લઈને આવ્યા, પાત્ર ધરીને ભિક્ષા દે દે મૈયા પિંગલાએ ગીત ઉપાડ્યું. અને સામે પિંગલાએ ઉપાડ્યું ભેખરે ઉતારો રાજા ભરથરી. અને કરુણતાનું વાતાવરણ સેવાઈ ગયેલું. અમુક તો ગળગળા થઈ ગયા, કેમ કે ભરથરી જાય છે. પણ હું પિંગલાને જોતો હતો. હું બહુ નાનો તોય મને એ વિચાર આવતા કે આવી પિંગલા હોય ભરથરી ભેખ જ લે ને. આમાં આને ખોટું શું કર્યું એમ. અને સ્ત્રીઓના જન્મજાત ભાવો જે છે ને એ પુરુષના ચહેરામાંથી આવી જ શકે. સ્ત્રીઓના ખંભાનો ભાગ ગોળ હોય ને એને કાટખૂણો પડે સીધો. અને દયા છે, કરુણા છે, મમતા છે, સ્નેહ, એ સ્ત્રીઓના ચહેરા ઉપર સાહજિક રીતે આવી શકે ભાવ. અને આ તો પિંગલા બનીને ઉભેલો સકળ વકર ડોળાનું ભાવવિહીન ચહેરો. ભરથરી રહેતોય ભલે ને જાય તોય ભલે. અને શૃંગાર શતક લખ્યું જે ભરતુહરીએ, એને પાછું વૈરાગ શતક લખ્યું. ભોગો ને ભોગતા વૈમેવ ભોગતા, તપો ને તપતા વૈમેવ તપતા, કાલો ને યાતો વૈમેવ યાતા, તૃષ્ણા ને જીર્ણા વૈમેવ જીર્ણા. રહી મને એક દિન વે રહે બીચન સોહત હાર, વાયુ એસી બહ ગઈ બીચન પડે પહાડ. એવો હતો એક દિવસ કે હાર નહોતો પોહાતો વચ્ચે હોય. અને પછી એવો જમાનો આવ્યો પહાડો પડી ગયા. એ વચ્ચે પહાડો આવી ગયા ઠામુક એમ. તો ભરતુહરી મહારાજે શૃંગાર શતક લખ્યું અને એને વૈરાગ શતક લખ્યું. આ રેલવે સ્ટેશન ઉપર મેં બહુ અખતરા કર્યા છે. બ્રેકથી હું શરૂઆત કરું. જ્યાં અંદર દાખલ થવા જઈએ ને ત્યાં માણસ શું કે અહીં જગ્યા નથી, તમે કરી લેજો અખતરો. આગલો ડબ્બો હાવ ખાલી. એટલે હું આગલા ડબ્બે જઉં ત્યાં અહીં જગ્યા નથી, આગલો ખાલી છે. તમે શું જાજરૂ પાસે ઊભા, હાલો ને આગલો ખાલી હોય તો હોઈ જાય છે. પણ આમ કરતાં કરતાં એન્જિન સુધી હું પહોંચી ગયો. એન્જિન પછીના ડબ્બાવાળાએ હોત કીધું કે આગલો હાવ ખાલી છે. એ મેનાવતીના પુત્રનું નામ ગોપીચંદ ને ભાઈનું નામ ભરતુહરી.
ભરતુહરી ને ગોપીચંદ બેય સંન્યાસ લીધેલું અને માતા મેનાવતી આરે બે નીકળેલા. ત્રણેય યાત્રીઓ પ્રવાસે નીકળ્યા, ભારત યાત્રાએ. એક ધર્મશાળામાં રાત રોકાણા. માતા મેનાવતીને એમ થયું બી દીકરા ગોપીચંદે સંન્યાસ તો લીધો છે, પણ ભગવો રંગ કેટલોક લાગ્યો છે એની ખાતરી કરી લઉં. એટલે એક ભગવી કંથા ખીંચીએથી ઓઢી અને જ્યાં ગોપીચંદ હતા ને એની પાસે હોવાનો એણે પ્રયાસ કર્યો, કોઈ અજાણ્યો યાત્રી હોય એમ. તો આમ જોયું ગોપીચંદે કે કોઈ યાત્રી આવે છે, એને ખબર નહોતી. એટલે એને તરત જ કીધું કે આખી ધર્મશાળામાં ક્યાંય જગ્યા ન મળી, ત્યાં તું આવ્યો, જ્યાં જગ્યા નથી. તરત જ એને ભરતુહરી મહારાજ પાસે હોવાની તૈયારી કરી. ભરતુહરીએ જોયું કોઈ યાત્રી છે એટલે એને તરત જ કીધું પધારો. સવારમાં મેનાવતીએ કીધું કે બેટા ત્યાં રાજપાટ, સત્તા, સંપત્તિ, સૌંદર્ય બધું છોડ્યું, પણ કોકની બનાવેલી ધર્મશાળામાં એક આટલી જગ્યા ન છોડી. તો જગ્યા જો છે ને એ તો માણાના મનમાં હોવી જોઈએ. પણ મને આનંદ એ થયો કે અહીં જગ્યાની ક્યાંય તાણ નથી. જો જે લોકો આવ્યા છે એ વ્યવસ્થિતપણે બેઠા છે અને ખૂબ જ સારી રીતે આનંદથી આ કાર્યક્રમનો આનંદ માણી રહ્યા છો. એનો એક બીજો આનંદ છે. અને આટલા બધા હાસ્ય કલાકારો આ પહેલી જ વાર ભેગા થતો એવું લાગે છે મને. આટલા બધા હાસ્ય કલાકારો અને પહેલી કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે. કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે, દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. એટલે જેટલું ટેન્શન વધશે ને એટલી હાસ્યની વધુ જરૂર પડશે. હા, બ્રિટિશરો માટે એમ કહેવાય છે કે દે આર સિરિયસલી હ્યુમરસ એન્ડ વી આર હ્યુમરસલી સિરિયસ. આ તો હવે માણા આટલા ખુશ થતા શીખ્યા, નકર ઘણા વૃદ્ધો મેં જોયા છે દાંત કાઢે નહીં ને કાઢવાય ન દે. હા, એવા કોણા હોય જબાનું બટન બંધ હોય ને પહેલું માથું નાખે, હાદા ફૂટે છે. જબ્બાનું બટન બંધ હોય ને પહેલું અંદર માથું નાખે અને પછી ફરે આખા ઘરમાં. ક્યાં મરી ગયા હોવ. એટલે આ ભાઈ તો પહેલાંથી ધ્યાન રાખતા હતો. મારો એક મિત્ર અહીં ગાલે દાજી ગયો, મેં કીધું ગાલે દાજ્યો કેવી રીતે? કે હું તો ઇસ્ત્રી કરતો એમાં ફોન આવ્યો. એટલે बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्तां कहते कहते. आभार, धन्यवाद.